કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાન આપણે ભણાવીશું આજે. પહેલાં તો કોવિડ-19 મહામારીના કારણે ઘણા બધા લોકોને મુશ્કેલીઓ ઘણી બધી ઉત્પન્ન થઈ છે. એના કારણે આપણું શિક્ષણ કાર્ય બી અટકી ગયું છે. એના કારણે આપણે કંઈક અલગ રીતે શિક્ષણ કાર્ય મેળવવા માટે આ કામગીરી સારી રીતે કરવામાં આવે છે. જ્યારે આપણી સ્કૂલ ભક્તિ ઇન્ટરનેશનલમાં વિડીયો દ્વારા તમને શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. એ કામગીરી તમે સરળતાથી નિહાળી શકો અને તમે સમજી શકો એ આપણા માટે ખૂબ જ સારું છે કે આવનારા વર્ષોમાં, આવનારા દિવસોમાં કે આપણે જેટલું શિક્ષણ કાર્ય સારી રીતે મેળવી શકીશું એટલું જ આપણા માટે લાભદાયક છે. એના માટે આપણે જે શિક્ષણ કાર્યથી વંચિત ન રહી ગઈએ એના માટે આપણે આ કામગીરી કરી રહ્યા છીએ. જ્યાં મહામારી જે લોકોમાં વધુને વધુ પસરી રહી છે એના કારણે આપણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સૌથી પહેલાં તો આપણે ભક્તિ ઇન્ટરનેશનલ દ્વારા આપણા વિદ્યાર્થી મિત્રો અને એમનો પરિવાર જે કોવિડ-19 મહામારી જે ચાલે છે એમાં સુરક્ષિત હશે એવી અમે આશા રાખીએ છીએ. અને ભક્તિ પરિવાર એ બધા વિદ્યાર્થી મિત્રો અને એમના પરિવારની એક શુભેચ્છા પાઠવે છે કે એ બધા સુરક્ષિત હશે. તો આપણે શરૂઆત કરીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1. ચાલો ઇતિહાસ જાણીએ. તો ચાલો ઇતિહાસ જાણીએ. આપણે ઇતિહાસ એટલે શું છે? તો ઇતિહાસ આપણો શું છે? આપણે જોઈએ તો વર્તમાન સમયમાં આપણે ઘણી બધી રીતે આપણે જીવન જીવીએ છીએ. આપણે ભવિષ્ય બી આપણે વિચારી શકીએ છીએ કે ભવિષ્યમાં આપણે શું થવાનું છે, પણ આપણે ઘણી બધી રીતે જાણકારી આપણે મેળવી શકીએ છીએ. પણ આપણે વીતી ગયેલો સમય, અત્યારનો વર્તમાન સમય નહીં પણ વીતી ગયેલો સમય આપણું જે શું છે, આપણો ઇતિહાસ શું છે, પહેલાંના સમયમાં જે કામગીરી કરવામાં આવતી એ શું છે એ જાણવા માટે આપણે ઘણી બધી કામગીરી કરવી પડે. તો એ કામગીરી, એ માહિતી મેળવવા માટે આપણે આપણા જે દેશના પુરાતત્વવિદો છે જે આપણને પહેલાંના સમયની જાણકારી આપી શકે, બધી નવી નવી શોધખોળો કરીને પહેલાંના સમયમાં શું હતું, કેવી રીતે બન્યું હતું, આપણી સંસ્કૃતિ શું છે, ક્યાં વિકસી હતી, એ બધી વસ્તુ આપણને આપી શકે. એના કારણે આપણે આ ઇતિહાસ જાણવો એ જરૂરી છે. અત્યારના વર્તમાન સમયમાં જો આપણે જોઈએ તો જે ભૂતકાળ વીતી ગયો છે એ જાણવો આપણા માટે ખૂબ જ જરૂરી છે કે આપણી ભારતીય સંસ્કૃતિ એમાં જ વિકસિત થયેલી છે. અને ભવિષ્ય બી જાણવું જરૂરી છે કે આપણે જો આપણો ઇતિહાસ જાણશું, આપણો જે ભૂતકાળ છે તે જાણશું, આપણે વર્તમાનમાં એને ગ્રહણ કરીશું તો ભવિષ્યમાં આપણને સારી એવી કામગીરી થશે. એના કારણે તો આપણે જોઈએ છીએ કે ચાલો ઇતિહાસ જાણીએ. તો મનુષ્ય એક એવું પ્રાણી છે કે એ સમજી શકે છે, બોલી શકે છે, વિચારી શકે છે અને બધી જ કામગીરી કરી શકે છે. તો પૃથ્વી પર મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે એ બધા લોકોના વિચારો સમજી શકે છે અને બધા ગ્રહણ કરી શકે છે અને બધા લોકો સાથે હળીમળીને રહી શકે છે. તો આપણો ઇતિહાસ એટલે આપણે પહેલાંના સમયમાં જે બધી વસ્તુઓ થઈ ગઈ છે તો એ આપણે સારી રીતે સમજી શકીએ અને વિચારી શકીએ. તો મનુષ્યના જીવનમાં ઇતિહાસ જાણવો એ ખૂબ જ આવશ્યક છે. તો આપણે જોઈએ, ચાલો ઇતિહાસ જાણીએ. એમાં આપણે જોઈએ તો તાડપત્ર. પહેલું છે તાડપત્ર. તો પહેલાંના સમયમાં જે રાજાઓ હતા તો એ રાજાઓ એ કઈ કઈ વસ્તુઓ શાના ઉપર લખીને કામગીરી કરતા હતા, કેવી રીતે બીજા દેશ સાથે, બીજા રાજ્ય સાથે યુદ્ધ કરવાનું હતું, કેવી રીતે સંદેશો મોકલતા હતા કે બીજા કોઈને. અત્યારે આપણે જે મોબાઈલ આવી ગયા છે, આધુનિક યુગમાં મોબાઈલ છે, પછી લેપટોપ છે, ઘણી બધી વસ્તુ આધુનિક આવી ગઈ છે. તો એના કારણે આપણે આ ઝડપથી વ્યવહાર કરી શકીએ છીએ. પણ પહેલાંના સમયમાં તમે જુઓ તો પહેલાંના રાજાઓને બધાઓ કેવી રીતે કામગીરી કરતા કે સંદેશો મોકલવો હોય તો પોતાના જે ગુપ્તચર હોય એને કારણે કેવી રીતે સંદેશો મોકલી શકતા હતા. તો એ સંદેશો મોકલતા એમને ઘણા બધા દિવસો થઈ જતા. અત્યારે તમે જુઓ તો તમારે આ દેશમાંથી બીજા દેશમાં સંદેશો મોકલવો હોય તો તમે 1 સેકન્ડમાં કે 1 મિનિટમાં મોકલી શકો છો. પણ પહેલાંના સમયમાં જો તમારે એક ગામમાંથી બીજા ગામમાં મોકલવું પડતું હતું તો તમને પણ ઘણો બધો સમય થઈ જતો હતો. અને અત્યારનો આધુનિક સમય એવો છે કે જેમ જેમ આપણે ઇતિહાસ જાણતા જશું તેમ તેમ આપણને અત્યારના આધુનિક યુગમાં ઘણી બધી જાણકારી મળતી જશે. તો આપણે પહેલાંના સમયમાં કેવી કામગીરી કરતા હતા તો એ આપણે વસ્તુ જોઈએ છે. તો પહેલું છે તાડપત્ર. તો એ તાડપત્ર એ છે કે આપણે જોઈએ તો તાડપત્ર એ વસ્તુ એવી છે કે રાજાઓ, મહારાજાઓ જે હસ્તપ્રતો લખતા, હસ્તપ્રતો એટલે આપણે જે લખાણ લખીએ છીએ તે, આપણે જે લખાણ લખીએ છીએ તેને હસ્તપ્રતો કહેવામાં આવે છે. જો અત્યારે આપણે બુકમાં લખીએ છીએ, ઘણી બધી ડાયરીઓમાં લખીએ છીએ, એ બધી હસ્તપ્રતો છે કે પહેલાંના સમયમાં કઈ કઈ વસ્તુઓ થઈ ગઈ એ બધી એક પોથીઓમાં સંગ્રહ કરવામાં આવેલી છે. એ જાણકારી આપણને અત્યારે મળી શકે છે. અને તે જ વસ્તુ રાજાઓ કરતા હતા તાડપત્ર દ્વારા. તો તાડપત્ર એટલે શું? જે તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. કે તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. વૃક્ષનું એક પર્ણ આવતું હોય, જે રીતે આપણે ઘણા બધા વૃક્ષો અત્યારે જોયા છે મોટા મોટા પર્ણવાળા. તો તે સમયમાં તાડ નામનું એક વૃક્ષ આવતું હતું અને રાજા મહારાજાના સમયમાં તાડ નામનું એક વૃક્ષ હતું. તો એમાં એ વૃક્ષના પર્ણ ઉપર
એક લખવામાં આવતી હતી હસ્તપ્રતો. એના કારણે રાજા મહારાજા કે બીજા અન્ય વ્યક્તિઓ પણ જાણી શકે છે કે કઈ કામગીરી કરી શકાશે. એને આપણે કહી શકીશું તાડપત્ર. એ વૃક્ષના પર્ણો ઉપર લખવામાં આવતી હસ્તપ્રત હતી, લખાણ હતું. બીજું છે ભોજપત્રો, કે એક તાડના વૃક્ષના પર્ણો પર લખવામાં આવતું હતું. અને બીજું જે છે ભોજપત્ર, તે ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભોજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. કે ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભોજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ, એટલે કે અંદરથી જે છાલ, એની જે છાલ બહાર જે હોય છે એને કાઢવામાં આવે છે અને એની અંદરના ભાગમાં જે લખાણ લખવામાં આવે છે એને અંતરછાલ કહેવામાં આવે છે. ઝાડની જે બહારની છાલ જે કડક આવે છે એમાં નહીં, પણ એની છાલ કાઢીને એની અંદર જે વ્હાઈટ હોય છે એના ઉપર લખવામાં આવે એને અંતરછાલ કહેવામાં આવે છે. તો ભોજપત્ર એટલે એ વૃક્ષ ક્યાં થાય છે? તો હિમાલયમાં. હિમાલયની તળેટીમાં ભુજ નામનું વૃક્ષ થાય છે. તો તે સમયમાં રાજા મહારાજાના સમયમાં વીતી ગયેલો જે સમય છે એમાં આપણે ભુજ નામના વૃક્ષની પાતળી છાલની આંતરછાલમાં આપણે કામગીરી કરતા હતા, લખાણ લખતા હતા. એટલે પહેલું છે તાડપત્ર, બીજું છે ભોજપત્ર. આ બે વસ્તુઓ પર રાજા મહારાજાઓ હસ્તપ્રતો લખતા હતા, જે અત્યારના સમયમાં આપણે આધુનિક સમયમાં આપણે બુક, નોટ્સ બુક અને એ બધામાં લખાણ લખીએ છીએ. એના કારણે જ આ રાજા મહારાજાઓને બધી જાણકારી મળતી હતી કે રાજ્ય એમના પર યુદ્ધ કરશે, કઈ માહિતી એમને મળી શકશે. એ બધી કામગીરી આ બે તાડપત્ર અને ભોજપત્ર દ્વારા લખીને કરવામાં આવતી હતી. તો એ બીજી બધી વસ્તુઓ દ્વારા શું કરવામાં આવતું હતું? તો તાડના પર્ણ પર અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળતી હતી. કે તમે જુઓ તો તાડના વૃક્ષનું જે પર્ણ હતું એના ઉપર અને ભુજ નામના જે વૃક્ષની છાલ ઉપર લખવામાં આવતું. તો રાજા મહારાજાએ તે સમયમાં કેટલા સિક્કાઓ બહાર પાડ્યા, કેવી કેવી ચલણી નોતો બહાર પાડી, એમના સમયમાં શું શું હતું, કેવી કેવી કામગીરી કરી, કેવો રાજા હતો, એમની પ્રજા કેવી હતી, એ બધી વસ્તુ આ બે તાડપત્ર અને ભોજપત્રના એ વૃક્ષની છાલ અને વૃક્ષના પર્ણો ઉપર લખવામાં આવી છે. જે વસ્તુ અત્યારના સમયમાં આપણે મ્યુઝિયમ, કોઈ ઘણી બધી જગ્યા પર મ્યુઝિયમ બનાવ્યા હોય તેમાં આપણે જોઈ શકતા હોઈએ છીએ. એ આપણા માટે ઘણી સારી વાત છે, આપણા ભારત દેશને ગૌરવ અનુભવવા જેવી છે કે જે વસ્તુ આપણે વીતી ગયેલા સમયમાં થઈ ગઈ છે એની જાણકારી બી આપણે અત્યારે મેળવી શકીએ છીએ. એ જાણકારી મળી શકે છે, એના માટે જ આપણે અત્યારે આપણો ભારત એ ગર્વ અનુભવતો જોવા મળે છે. જે અત્યારનો સમય છે એના કરતાં પહેલાંનો સમય હતો એમાં ઘણી બધી સારી એવી કામગીરી થઈ હતી, જે અત્યારના આધુનિક સમયમાં બી થાય છે. જેમ જેમ ઘણા બધા યંત્રોને બધું નવું નવું શોધાતું હોય તો એના કારણે ઘણા બધા લોકો બેરોજગાર બી બનતા હોય અને ઘણા બધા લોકો રોજગારી બી મેળવતા હોય. તેમ તે સમયમાં બી આપણે જોઈએ તો તાડપત્ર અને ભોજપત્રમાં જે બે કામગીરી થતી હતી, રાજાઓ મહારાજાનું બધું લખાણ લખવામાં આવતું હતું. એમની પ્રજા કેવી, એમની કામગીરી કેવી, એમની દિનચર્યા કેવી હતી, એઓ શું કરતા હતા, કયા રાજા સાથે કેવા સંબંધો હતા, એ બધી કામગીરી એ સારી રીતે કરવામાં આવતી હતી. આવી અનેક હસ્તપ્રતો એ મળી આવેલી જોવા મળે છે. કે તાડના વૃક્ષના પર્ણમાં અને ભોજ વૃક્ષની છાલમાં જે હસ્તપ્રતો લખવામાં આવી છે રાજા મહારાજાઓ દ્વારા, તે ઘણી બધી આપણને મળી આવેલી જોવા મળે છે. તેવું કે તમે જુઓ તો કચ્છમાં એ ઘણા વર્ષો પહેલાં, 4000 વર્ષો પહેલાં એક ઘણી બધી એક નગર મળી આવ્યું છે. તો એ નગર એ પહેલાંના સમયને આપણને યાદ અપાવે છે કે પહેલાંના સમયમાં કેવું નગર હતું, કેવી કામગીરી હતી, શું કરતા હતા, કેવું ઘર બનાવવામાં આવતું હતું. એ નગર આખું આપણે જે રીતે સોસાયટી બને છે અત્યારે, એ જ રીતે એ નગરની રચના કેવી હતી તે સમયે, એ બધી કામગીરી એ અત્યારે આપણને પહેલાંના સમયના નગરમાં મળી આવતી જોવા મળે છે. અત્યારની જે સોસાયટી બનાવવામાં આવે છે, એપાર્ટમેન્ટો બનાવવામાં આવે છે, એના કરતાં પહેલાંના નગરની જે રચના હતી એ ઘણી સુંદર અને સ્વચ્છ જોવા મળતી હતી. જે રીતે મોહેજો-દડો આપણે જોઈ શકીએ, મૂવી પણ જોયું છે મોહેજો-દડોવાળું, તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે નગરોની રચના કેવી સરસ, સ્વચ્છ અને સુંદર જોવા મળતી હતી. એમની ગટરો દ્વારા બી ઘણી બધી નાની ગટરો દ્વારા, મોટી ગટરો દ્વારા કામગીરી સારી એવી કરવામાં આવતી હોય છે. જે રીતે આપણે શહેરોમાં નગરપાલિકા, મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે સારી કામગીરી, એ જ રીતે તે સમયમાં રાજા મહારાજા દ્વારા પોતાના નગરમાં સારી એવી નાની મોટી ગટરો દ્વારા એ બધું ખરાબ વસ્તુઓ બહાર કાઢી નાખવામાં આવતું હતું. એ જ કારણે આ બધી વસ્તુઓ એમાં લખેલી જોવા મળે છે. તાડપત્રમાં અને ભોજપત્રમાં એ બધી વસ્તુઓ આપણે લખાણ રાજાઓ દ્વારા લખેલું જોવા મળે છે, જે આપણે અત્યારે વર્તમાન યુગમાં સારી રીતે સંગ્રહ કરી શકીએ છીએ. જે વીતી ગયેલી વસ્તુ છે એ આપણે પહેલાં જોયું તાડપત્ર, ભોજપત્ર. કે તાડપત્ર એટલે એક તાડના વૃક્ષની જે પર્ણો હોય એની પર લખવામાં આવતી હસ્તપ્રતો. ભોજપત્ર એટલે હિમાલયમાં ભુજ નામના વૃક્ષની છાલમાં, એની આંતરછાલમાં લખવામાં આવતી હસ્તપ્રતો. હવે આવે છે અભિલેખો. અભિલેખો એટલે શું? કે
અભિલેખો એટલે શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખો કહેવાય છે. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખો કહેવામાં આવે છે. તો આપણે પહેલાં જોયું તાડપત્ર, ભોજપત્ર, હવે આવે છે અભિલેખો. પથ્થરો ઉપર કે શિલા ઉપર લખેલા જે લેખો હોય છે એને આપણે અભિલેખો તરીકે ઓળખાવી શકીએ છીએ. જે લખાણ લખવામાં આવતું હતું પહેલાંના ઇતિહાસમાં, તો એને આપણે એ અભિલેખો દ્વારા ઓળખાવી શકીએ છીએ. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ કે આપણે જોઈએ તાડપત્ર, ભોજપત્ર પર લખેલી જે બધી માહિતી હોય તેના કારણે આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો આપણે અભિલેખો દ્વારા પણ આપણો જે પહેલાંનો જે ઇતિહાસ છે રાજા મહારાજાઓનો, આપણી ભારતીય સંસ્કૃતિનો, એ બધી વસ્તુઓ આપણે આ અભિલેખો પરથી જાણી શકીએ છીએ. તે ધાતુ પર પણ લખવામાં આવે છે કે તે ધાતુ પર પણ મળી આવી છે. જે રીતે પથ્થર ઉપર લખવામાં આવે, તાડ નામના વૃક્ષના પર્ણો ઉપર લખવામાં આવે, ભોજ નામના વૃક્ષની છાલમાં લખવામાં આવે, તે જ રીતે તે ધાતુ ઉપર પણ લખવામાં આવે છે. ધાતુના પતરામાં પણ એ લખવામાં આવતી જોવા મળે છે. રાજા મહારાજાઓ દ્વારા લખવામાં આવતી હસ્તપ્રતો છે. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. કે રાજા જે હતા પહેલાંના સમયના, આપણે જોઈએ તો અત્યારે જે આપણા વડાપ્રધાન, મુખ્યમંત્રી બધા હોય તો એ આખો ભારત દેશ ચલાવતા હોય, તે સમયે રાજાઓ હતા તે પોતાનું રાજ્ય ચલાવતા હતા અને એ જ રીતે એમની પ્રજા એમનો આદેશ માનીને કામગીરી કરતી હતી. તો રાજા જે છે તે પોતાનો સંવાદ, પ્રજા સાથે સંવાદ કેવી રીતે કરતા, તો એ સંવાદ કરવા માટે તેઓ એ શિલા ઉપર લખાણો લખીને કોતરાવતા હતા અને એના કારણે એ પ્રજા સાથે વાતચીતો કરતા હતા, લખાણો લખીને વાતચીતો કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. અત્યારના સમયની વાત નથી, પરંતુ પ્રાચીન કાળ એટલે પહેલાંનો સમય જે વીતી ગયેલો સમય છે આપણો ઇતિહાસ, તો એ આપણે જોઈએ તો એ પ્રાચીન ભારતમાં અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય વિશે, એમણે જે બીજા રાજ્ય પર યુદ્ધ કર્યું એના વિજય વિશે, એમના રાજ્યના ધર્મ વિશે અને આપણી ભારતીય સંસ્કૃતિ વિશે, એમના રાજ્યમાં કેવી સંસ્કૃતિ અંકિત કરવામાં આવી છે એ સંસ્કૃતિ વિશે એ અભિલેખો પર આ બધી માહિતી અંકિત કરાવી એટલે કે લખવામાં આવેલી છે, કોતરવામાં આવેલી છે. પથ્થરો પર ને આ બધી માહિતી લખવામાં આવેલી છે. જે રીતે આપણે જાણી શકીએ તો આ જે પથ્થર ઉપર લખવામાં આવેલી છે માહિતી, પથ્થર ઉપર, શિલા ઉપર, તો એ માહિતી લાંબા સમય સુધી ટકી શકે છે. તમે જુઓ તો નોટબુક્સમાં લખો તો તમે લાંબા સમય સુધી એ ટકી શકે નહીં. કોઈક વસ્તુમાં ભીંજાઈ જાય, કોઈક વસ્તુના કારણે ગુમ થઈ જાય, તો એના કારણે એ વસ્તુ લાંબા સમય ટકી શકે નહીં. પણ પહેલાંના સમયે જે હસ્તપ્રતો છે તો અભિલેખોમાં લખવામાં આવતી, પથ્થર ઉપર કોતરવામાં આવતી, તો એ લાંબા સમય સુધી ટકી શકે છે એ વસ્તુ. અને આપણે જોઈએ તો લાંબા સમય સુધી ટકી શકતી વસ્તુ છે, એના કારણે જ આપણે અત્યારનો ઇતિહાસ જાણી શકીએ છીએ કે પહેલાંના સમયમાં શું થયું તે અત્યારે આપણે વર્તમાન સમયમાં જાણી શકીએ છીએ. એ જ આપણી સાચી ભારત દેશની ગૌરવની માહિતી છે. બરાબર? ઓકે.